નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો ઝડપથી જેટલા પણ મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે ઝડપથી હાય હેલો લખી આપો. વાળ કેમ વિખાઈ ગયા? ટી શર્ટ પહેર્યું એટલે હા, હવે રેડી. ઓકે, ચાલો ઝડપથી જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે ઝડપથી હાય હેલો લખી આપો. અને આજે આપણે ક્લાસની શરૂઆત કરી દઈએ. તો સાહેબ, ક્લાસની શરૂઆત ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. સાહેબ, સૂત્ર આધારિત આખું ચેપ્ટર છે. સૂત્ર આવડશે, દાખલા આવડી જશે. કાંઈ ખબર ન પડે તો તમારે 2-4 સૂત્ર પાકા કરી નાખવાના. એમાંથી જો આવે તો લખવાનું, નહીતર બાકીના તો છે જ. ઓકે, એક્ઝામ માટે મેં આ ચેપ્ટર મને ખબર જ હતી, એટલા માટે જ હું તમારા માટે જ બોલ્યો છું. ભાઈ, અવાજ વ્યવસ્થિત આવે છે? ઓકે, ડન જ છે ભાઈ. જેને પણ અવાજ નો આવતો એક વખત ફરીથી બહાર નીકળી જાઓ અને પાછા ફરીથી અંદર આવો, એટલે તમને બધું વ્યવસ્થિત મળી રહેશે. ચાલો, ક્લાસની શરૂઆત કરીએ. તો ક્લાસની શરૂઆતમાં સાહેબ સૌ પ્રથમ 2 મિનિટનું રિવિઝન આવે છે. જો કે આજ સુધી આપણે ક્યારેય ટાઈમ રહ્યો નથી. ક્યારેક લઈ લઈએ છીએ, પણ આની પહેલાનું ચેપ્ટર નંબર કયું જોયું હતું? ચેપ્ટર નંબર 4 જોયું હતું સાહેબ. 95% તમારે તુલનાત્મક પત્રક જ પૂછાવાનું છે સાહેબ. 5% તમે જોવા જાવ તો તમારે સમાન માપનું પત્રક તમને પૂછાઈ શકે છે. સમાન માપનું પત્રક પૂછાઈ શકે છે. ખૂટતી વિગતો વાળું 0.01% પૂછો છોડું યા 0.01%. રેડી? ઓકે, ચાલો સાહેબ આગળ વધીએ. ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. આ જે સૂત્ર આધારિત આખું ચેપ્ટર છે, જો સૂત્ર આવડી ગયા હે તો આ ચેપ્ટર આવડી જાતા હે. सूत्र जो आवड़ी जाता है तो आ चैप्टर आवड़ी जाता है. क्लियर? ओके, चलो सौप्रथम पहलू જોઈ લ્યો. સૌપ્રથમ પહેલું, નીચે આપેલા વિગતોના આધારે કામગીરી ગુણોત્તર શોધો. કામગીરી ગુણોત્તર. તો સૌપ્રથમ કામગીરી ગુણોત્તરનું સૂત્ર લખવાનું. કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. હવે આ ચેપ્ટર સૂત્ર હી નહીં આવડતું. ઓકે, સૌપ્રથમ વેચેલ માલની પડતર આમાં ગોતવાની. વેચેલ માલની પડતર આપી છે તો કે નહીં? વેચેલ માલની પડતર નથી આપી તો વેચેલ માલની પડતર શોધવા માટેનું સૂત્ર તો કે વપરાયેલ માલ કાચા માલની પડતર પ્લસ મજૂરી બેને જોઈન્ટ કરો એટલે તમને મળી જશે વેચેલ માલની પડતર. તો અહીંયા આપણને જોઈ લીધું છે વેચેલ માલની પડતર બરાબર વપરાયેલ માલની પડતર પ્લસ મજૂરી, એટલે આપણને મળી ગયું 27 લાખ. 27 લાખ એકડે લખી નાખ્યા. ત્યાર પછી કામગીરી ખર્ચા. અહીંયા ઉપરથી નીચે જોઈએ તો કાંઈ પણ આપણને કામગીરી ખર્ચા આપ્યા નથી. કામગીરી ખર્ચ શોધવા માટેનું સૂત્ર વહીવટી ખર્ચ, વેચાણ ખર્ચા અને ઘસારો. ચાલો, વહીવટી ખર્ચ કેટલો છે? તો કે વહીવટી ખર્ચ છે 1,75,000. વેચાણ ખર્ચ કેટલો છે? તો કે 75,000. અને ગહારો કેટલો છે? તો કે ગહારો છે 50,000. ત્રણનું ટોટલ કેટલા? 3 લાખ. અહીંયા લખી નાખ્યા 3 લાખ. ચોખ્ખું વેચાણ આપણને આપી દીધું છે 39,000. વેચાણ પરત આપેલું છે તો કે નહીં? વેચાણ પરત આપ્યું નથી તો નીચે લખી નાખ્યા 39 લાખ. એટલે આપણને જવાબ મળી જાય 76.92%. 76.92%. રાઈટ? ઓકે, ચાલો સાહેબ. એના પછી કામગીરી નફાનો ગુણોત્તર એકદમ સિમ્પલ, મેં સીધું જ લઈ લીધું છે કે કામગીરી નફાનો ગુણોત્તર બરાબર 100% માઇનસ કામગીરી ગુણોત્તર. 100% માઇનસ કામગીરી ગુણોત્તર. 100 માંથી 76.92% તમે બાદ કરો 23.08. 23.08. ત્યાર પછી કામગીરી ગુણોત્તર છે એ તો આપણે ગોતી લઈશું.
ત્યાર પછી તો કે ત્યાર પછી આ દાખલો પૂછાઈ શકે છે. આ દાખલો પાકો કરી નાખવો. આ દાખલો પાકો કરી નાખો. આ પૂછાય ઓપ્શન ચેપ્ટર કોઈ પણ સૂત્ર. ઓકે, મારે તો લેવું પડે. મારે તો લાઈનમાં જે પ્રમાણે આવતું એ પ્રમાણે મારે તો ભણાવવું પડે અને લેવું પડે. રેડી? બાકી તમારી મરજી, હું કાંઈ કહી ન શકું. પરંતુ આ દાખલો એક જરા જોતા જાજો રે ભૈલા, જોતા જાજો, જોતા જાજો રે ભાઈઓ બહેનો, જોતા જાજો. આ એક દાખલો જોઈ લેજો, પરીક્ષામાં પૂછાય છે. ક્લિયર? આમાં અઘરો કાંઈ નથી. આ દાખલો અઘરો છે જ નહીં. આ પ્રવાહી ગુણોત્તર ને ચાલુ ગુણોત્તર સિમ્પલ. પહેલા સૂત્ર મૂકી દો, ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા. ક્લિયર? આ દાખલો કરશો તો તમને છે ને ઓલા દાખલા યાદ આવી જાય. કયા? પેઢીના વાર્ષિક હિસાબ અને કંપનીના વાર્ષિક હિસાબ. પેઢીના વાર્ષિક હિસાબ અને કંપનીના વાર્ષિક હિસાબ આ દાખલા પરથી તમને યાદ આવી જાય. એ તો તમે કરવાના જ છો. બસ આમાં આપણે તો ખાલી ગોતવાનું છે ચાલુ મિલકત કઈ કઈ છે ને ચાલુ દેવા કયા કયા છે. બીજું તો કઈ ગોતવાનું જ નથી. સૌપ્રથમ પહેલેથી જોતું જવાનું સ્ટોક. સાહેબ મને એટલું શીખવાડ્યું છે કે જેની પાછળ સ્ટોક શબ્દ લાગે ને મિલકત લેણા બાજુ આવે. કઈ બાજુ આવે? મિલકત લેણા બાજુ. સિમ્પલ. સ્ટોક 3 લાખ તો કે મિલકતોમાં આવશે 3 લાખ. રેડી? આપણે એનું રિવિઝન કરીએ. ચલો, કંપનીના વાર્ષિક હિસાબમાં સ્ટોક કઈ જગ્યાએ આવે? ત્રીજા ચેપ્ટરનું રિવિઝન કરીએ ને. આમ ભલે 5મું ચેપ્ટર જો. વ્યાપાર ખાતામાં સ્ટોક નો આવે મારા ભાઈ. ચાલો, સ્ટોક સાહેબ કંપનીના વાર્ષિક હિસાબમાં. વેરી ગુડ. ડાયરેક્ટ સીધો જ મને જવાબ આપવાનો. માલ સામગ્રી. આપણે એનું રિવિઝન કરીએ બસ. ઓકે, હાલો. સ્ટોક પછી લેણી હુંડી. સાહેબ લેણી હુંડી મિલકત લેણા બાજુ આવે. પેઢીના વાર્ષિક હિસાબમાં લેણી હુંડી કઈ બાજુ આવે? મિલકત લેણા બાજુ. તો ચાલુ મિલકતમાં લખી નાખ્યું લેણી હુંડી. હવે તો કે સાહેબ કંપનીના વાર્ષિક હિસાબમાં લેણી હુંડી ક્યાં આવે? તો કે વેપારી લેણા. ક્લિયર? સર મને કોષ્ટક તો મને આખું આવડે છે. કોષ્ટક તો સાહેબ હું ફોર્મેટ તો આખું લખી નાખું છું, પણ અંદર કઈ કઈ વિગત આવે ને એ મને નથી ખબર. અહીં શીખી લે ભાઈ તું. અહીંયા તું એ શીખી લે, હું એ શીખવાડું. ક્લિયર? શીખવાનું તો છે જ. એકબીજા સાથે બધું જ કમ્બાઈન છે. ઓકે. ત્યાર પછી ગાલખાદ અનામત, સોરી માફ કરજો, દેવાદાર. ત્યાર પછી દેવાદાર. હાલો, દેવાદાર આવે કઈ બાજુ? તો કે સાહેબ દેવાદાર આવે મિલકત લેણા બાજુ. અને કંપનીના વાર્ષિક હિસાબમાં ક્યાં આવે? તો કે વેપારી લેણા. એની નીચે ગાલખાદ અનામત આપ્યું છે એટલે આ 2,50,000 માંથી 20,000 બાદ કરી દેવાના. મિલકત લેણા એટલે મિલકતો બાજુ. ત્યાર પછી રોકડ અને રોકડ સમકક્ષ એટલે કે રોકડ શિલ્લક. રોસી બેસી તો કે પાસ મિલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. પેઢીનો વાર્ષિક હિસાબ. કંપનીના વાર્ષિક હિસાબમાં તો કે કંપનીના વાર્ષિક હિસાબમાં બેઠું જ આપેલું હોય રોકડ અને રોકડ સમકક્ષ. પાસ મિલે લે મિલકત લેણા તો રોકડ અને રોકડ સમકક્ષ મેં લખી નાખ્યું. એના પછી અગાઉથી ચૂકવેલ ખર્ચ. કોઈ ખર્ચ મેં અગાઉથી ચૂકવી દીધો છે. પેલા પેઢીનો વાર્ષિક હિસાબ મારા ભાઈઓ બહેનો. પેલા પેઢીનો વાર્ષિક હિસાબ. અગાઉથી ચૂકવેલ ખર્ચ. કોઈ ખર્ચ મેં અગાઉથી ચૂકવી દીધો છે તો મારે લેવાના મિલકત લેણા બાજુ. આની અસર ક્યાં આવે? મિલકત લેણા બાજુ. પેઢીના વાર્ષિક હિસાબમાં મિલકત લેણા બાજુ હોય તો કંપનીના વાર્ષિક હિસાબમાં પણ મિલકત લેણા બાજુ હોય. ક્લિયર સાહેબ? મિલકત લેણા બાજુ. ઓકે, હા. હવે પેઢીના વાર્ષિક હિસાબમાં જોઈએ અગાઉથી ચૂકવેલ ખર્ચ તો ચાલુ મિલકત કહેવાય. અન્ય ચાલુ મિલકત શેમાં આવશે સાહેબ? અન્ય ચાલુ મિલકત. ક્લિયર? ચેપ્ટર નંબર 3 કરાવું છું સાથે સાથે મિલકત. તો સાહેબ મિલકતોમાં ચાલુ મિલકત બધી મળી ગઈ. હવે ફર્નિચર આવે ક્યાં? તો કે મિલકત લેણામાં. પેઢીના વાર્ષિક હિસાબમાં મિલકત લેણા. કંપનીના વાર્ષિક હિસાબમાં ક્યાં આવે મારા ભાઈ? ફર્નિચર.
કંપનીના વાર્ષિક હિસાબમાં ક્યાં આવે? યસ, કાયમી દ્રશ્ય મિલકત. કઈ મિલકત? કાયમી દ્રશ્ય મિલકત. ઓકે, તો આ ભાઈ આ છે ને દ્રશ્ય મિલકત કાયમી કહેવાય, ચાલુ મિલકત નો કહેવાય. એનો મતલબ એમ કે આ નહીં આવે. ચલો લેણદારો, તો કે સાહેબ લેણદારો છે ને, લેણદારો મિલકત લેણા, લેણા નહીં, લેણા નો આવે. હા, વેપારી મૂડી દેવા બાજુ આવે. કઈ બાજુ આવે? મૂડી દેવા બાજુ. ક્લિયર? અને વેપારી દેવા, સાહેબ દેવા, તો દેવામાં લખી નાખ્યું. દેવી હુંડી, નામમાં જ ગુણ આપ્યા છે. દેવી હુંડી મૂડી દેવા, અને વેપારી દેવા સાહેબ દેવા દેવી હુંડી. ખર્ચા ચૂકવવાના બાકી, ચૂકવવાના બાકી તો દેવાના બાકી, મૂડી દેવા બાજુ આવે. કઈ બાજુ આવે? મૂડી દેવા બાજુ. સાહેબ મૂડી દેવા બાજુ આવે એનો મતલબ એમ કે મૂડી દેવા બાજુ આવે ચાલુ દેવા. ટૂંકા ગાળાની લોન, ટૂંકા ગાળાની લોન. રેડી સાહેબ? મૂડી દેવા બાજુ. કંપનીના વાર્ષિક હિસાબમાં પણ મૂડી દેવા એટલે કે ઇક્વિટી ને જવાબદારી બાજુ પણ ટૂંકા ગાળાની લોન આવે. ક્યાં આવે? ક્યાં? ગ્રેચ્યુટી ફંડ એટલે એક પ્રકારનું પેન્શન ફંડ જેવું જ થાય છે મારા ભાઈ. ઉછીના નાણાં પણ કેવા લોન, ઉછીના નાણાં પણ કેવા? ઉછીના નાણાં કેવા? ટૂંકા ગાળાના. ટૂંકા ગાળાના ઉછીના નાણાં એટલે ટૂંકા ગાળાની લોન. અહીંયા લખી નાખ્યું ચાલુ દેવા. આ બેનું કરી નાખ્યું. અહીંયા લખી નાખ્યું 7,85,000. અહીંયા 7,85,000, 3,50,000, 7,85,000, 3,50,000. જવાબ આવે 2:1. જવાબ આવ્યો 2:1. ક્લિયર? એના પછી તો કે સાહેબ એના પછી તે પ્રવાહી ગુણોત્તર, પ્રવાહી મિલકત છેદમાં ચાલુ દેવા. ચાલુ દેવા તો અહીં 350 હતા તો 350 મેં લખી નાખ્યા. પછી એવી કઈ મિલકતો બાદ કરવી કે પ્રવાહી મિલકત? MCQ માં પૂછાતો સવાલ. MCQ માં પૂછાતો સવાલ શું? તો કે ચાલુ મિલકતમાંથી સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ બાદ કરો. ભાઈ હું આ ચેપ્ટર કરાવતો જ નથી, હું ચેપ્ટર 3 કરાવું છું. તમે લેટ આવ્યા, આપણને આને ઉપરથી ખબર પડી જાય કે કોણ વહેલો આવ્યો છે ને કોણ લેટ આવ્યું છે. ચેપ્ટર નંબર તો હું 3 કરાવું છું. પેઢીના વાર્ષિક હિસાબ, કંપનીના વાર્ષિક હિસાબ જ કરાવું છું. ક્લિયર? પરીક્ષામાં MCQ માં પૂછાતો સવાલ, નીચેનામાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકત મળે? કઈ મિલકત? તો આ બે યાદ રાખવાની છે. સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા બે યાદ રાખવાના છે. બે માંથી એક પણ હોઈ શકે. કા અગાઉથી ચૂકવેલ ખર્ચ આવશે, કા સ્ટોક શબ્દ આવશે. મળી ગયું આપણને કેટલું? તો કે સાહેબ છેલ્લે 4,25,000 છે તો 4,25,000 અહીંયા મૂકી દો તો 1/21. ક્લિયર? ઓકે, ચાલો ત્યાર પછી તો કે એક પોલમપોલ લઈ લઈએ. પોલમપોલ કરી નાખજો ત્યાં આપણે આગળ વધીએ. ચાલો અહીંયા આપણને કીધું છે કે સમય કંપની લિમિટેડ નીચે આપેલા દેવા ઇક્વિટી ગુણોત્તર શોધો. સાહેબ દેવા ઇક્વિટી ગુણોત્તર શોધો. નામમાં જ ગુણ આપ્યા છે. કાલે બોર્ડને ખબર નહીં, મને નહીં ખબર. દેવા ઇક્વિટી ગુણોત્તર. દેવા તો કે બિન ચાલુ દેવા અથવા લાંબા ગાળાના દેવા છેદમાં ઇક્વિટી એટલે માલિકી ભંડોળ અથવા શેર હોલ્ડર ભંડોળ. ક્લિયર? આટલું સૂત્ર લખાઈ ગયા પછી તમારે શું કરવાનું છે? તો કે તમારે સૌપ્રથમ રફ કામમાં જવાનું છે અને રફ કામની અંદર એક બાજુ લખવાનું ઇક્વિટી ને જવાબદારી, બીજી બાજુ લખવાનું મિલકતો. ઇક્વિટી ને જવાબદારીના 3 ભાગ: શેર હોલ્ડર ભંડોળ, બિન ચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. મિલકતોના 2 ભાગ: બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત. ત્યાર પછી શું કરવાનું છે? તો કે ત્યાર પછી જે વિગત જે આવતી હોય એ સાથે સાથે અહીંયા લખતી જવાની છે. ઓકે ઝાલા,
तेरा सवाल मैंने जाला બધા સમના આન્સર જેમ એક ના અલગ અલગ હોય. જો નફાકારકતાનો ગુણોત્તર હોય તો ટકાવારીમાં હોય, નફાકારકતાનો ગુણોત્તર હોય તો ટકાવારીમાં હોય. ક્લિયર? એટલે અલગ અલગ હોય. પછી છેલ્લા જે ગુણોત્તર હોય એ છેલ્લા પ્રવૃત્તિના ગુણોત્તર આવે ને એમાં વાર વખત અથવા સમયમાં જવાબ આપતા હોય. યસ. ચલો સાહેબ, હવે તો કે સાહેબ આ બધું તમે અત્યારે ભૂલી જાઓ. અત્યારે અહીંયા જુઓ, લાંબા ગાળાના દેવા, લાંબા ગાળાના દેવા એટલે અહીંયા આપણને આવી ગયું લાંબા ગાળાના દેવા. ઇક્વિટી શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી શેર હોલ્ડર ભંડોળમાં કઈ વિગત કઈ બાજુ આવે એ જોતા જજો હો. ત્રીજું ચેપ્ટર ચલાવું છું, ત્રીજું ચેપ્ટર મારા ભાઈ, ત્રીજું ચેપ્ટર. મને એક ભાઈ મસ્ત મજાનો સવાલ પૂછે, સોરી કે આ ચેપ્ટર સ્કીપ કરી નાખું તો ચાલે? અત્યાર સુધી શું કરતા હતા તમે? અત્યાર સુધી શું કરતા હતા? જોવા, હવે આ ત્રીજું ચેપ્ટર ચલાવું છું, ત્રીજું અને બીજું ચેપ્ટર હો. ચાલો, એના પછી લાંબા ગાળાની જોગવાઈ, લાંબા ગાળાની જોગવાઈ એટલે બિન ચાલુ દેવા. ત્યાર પછી પ્રેફરન્સ શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અનામત અને વધારામાં. ત્યાર પછી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, નફા નુકસાન ખાતાની ઉધાર બાકીને કહેવાય શું? ફટોફટ, નફા નુકસાન ખાતાની ઉધાર બાકીને કહેવાય શું? ખોટ. કેવી ખોટ? તો કે એકત્રિત ખોટ, એકત્રિત ખોટ. ક્લિયર? તો આ જે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ચેપ્ટર નંબર 3 માર્ચ 2018 કા 19 નો જે દાખલો છે ને, માર્ચ 2018 કા 19 નો જે દાખલો છે ને એ દાખલામાં છે, એ દાખલામાં છે. 2018 ના દાખલામાં નફા નુકસાન ખાતાની ઉધાર બાકી અથવા નફા નુકસાન ખાતાની જમા બાકી અનામત અને વધારામાં આવે ને નો આવે મારા ભાઈ. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે એ શેર મૂડીમાંથી હું કરી દેવાનું, માઇનસ કરી નાખવાનું. શેર મૂડીમાંથી હું કરી નાખવાનું, માઇનસ કરી નાખવાનું. ક્લિયર? પછી જવાબ આપણે બહાર લાવવાનો. ચલો, લેણદાર, લેણદાર તો મૂડી દેવા બાજુ આવે. લેણદાર એટલે ચાલુ જવાબદારી લેણદારો. ત્યાર પછી દેવી હુંડી, દેવી હુંડી 25,000 એટલે ચાલુ જવાબદારી દેવી હુંડી. અને ચૂકવવાના બાકી ખર્ચા, ખર્ચા સોરી માફ કરજો, માફ કરજો, માફ કરજો. ઓલા ભાઈ કીધું તું એ સાચું કીધું તું કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે ને એ સામાન્ય અનામત અને વધારામાં આવે પણ રકમ કાઉન્સમાં લખજો, રકમ કાઉન્સમાં લખજો. ક્લિયર? અને જો જમા બાકી હોય, જમા બાકી તો એ અનામત અને વધારામાં પ્લસ કરજો. ક્લિયર? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી અનામત અને વધારામાં માઇનસ કરવાનું અને જમા બાકી હોય તો પ્લસ કરવાનું. હું છે ને શેરના બાકી હપ્તા એ મારા મગજમાં હતું, બાકી હપ્તા. આમાં આપે શેરના બાકી હપ્તા, શેરના બાકી હપ્તા. ક્લિયર? અહીંયા આપી દે આપણને 30,000, અહીંયા શું આપી દે? 30,000. તો આ જે શેરના બાકી હપ્તા છે અથવા તો ખાલી બાકી હપ્તા છે ને એ શેર મૂડીમાંથી પ્લસ કરવાનું, જે શેર મૂડી આપણને આપી હોય એમાંથી. તમે વિચાર કરો, આનું નામ જુઓ, શેર, શેર અને હપ્તા તો બાકી રાખે છે. હેનો શેર? એ તો જુઓ તમે, કહેવાય શેર, શેર. અને હપ્તા તો શું રાખે છે? બાકી રાખે છે. પેલા હપ્તા ભર મારા ભાઈ, હપ્તા ભર પછી શેર થાજે. તો હું રેડી? એટલે શેર મૂડીમાંથી કરવાનું માઇનસ. ત્યાર પછી તો કે આ બાજુ કાંઈ આપ્યું જ નથી. આનો જેટલો સરવાળો થાય એટલો આનો સરવાળો થાય સાહેબ, બેના સરવાળા સેમ થાય. પછી તો આપ સૌ જાણો છો કઈ રીતના શું આવે. રાઈટ? ઓકે. ચલો, એના પછી તો કે એના પછીનો દાખલો છે દેવા ઇક્વિટી ગુણોત્તર. નામમાં જ ગુણ આપ્યા છે. દેવા તો બિન ચાલુ દેવા, ઇક્વિટી તો શેર હોલ્ડર ભંડોળ અથવા માલિકીના ભંડોળ. હવે તો કે પાછું મેં ગણી નાખ્યું ઇક્વિટી ને જવાબદારી અને મિલકતો. એમાં શેર હોલ્ડર ભંડોળ, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. હારવાર બોલતા જાજો.
ઘણા લોકો છે ને બહાર નીકળી જાય, લાઈવ લેક્ચરમાંથી બહાર નીકળી જાય. આજે બટા આજે તારે ઓનલાઈન લેક્ચર નથી? તો કે ના ના અમારે સરે છે ને હું જે ચેપ્ટર સ્કીપ કરવાનું છું ને, નથી ગણવાનો ને, એ ચેપ્ટર આજે ભણાવે છે, એટલે છે ને આજે મારે ઓનલાઈન જોઈન નથી થવું. ઘણાના બાના એવા હશે. ક્લિયર? પણ એને એટલી બુદ્ધિ નહીં હાલતી હોય કે આ ચેપ્ટર છે, આ ચેપ્ટર તો 3 છે, ચેપ્ટર 3 તે ફોર્મેટ તને યાદ છે? તો કે ના સાહેબ થોડીક ભૂલ પડે છે. તમે યાદ રાખ, આ 3 ને આ 2, આ 3 ને 2, આ બાકી તો ચાવી મેં આપી જ છે તાળું ખોલવા હાટું. આ 2 ની ચાવી આપી છે, આ 2 ની ચાવી આપી છે, તારે યાદ એટલું જ રાખવાનું છે. એટલા માટે જ ચાલો સૌપ્રથમ તો કે સૌપ્રથમ ઇક્વિટી ને જવાબદારી આપ્યું છે. ઇક્વિટી ને જવાબદારી અને એની નીચે મિલકતો. ઇક્વિટી જવાબદારીના 3 ભાગ: શેર હોલ્ડર ભંડોળ, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. જ્યારે મિલકતોના 2 ભાગ: બિનચાલુ મિલકત, ચાલુ મિલકત. હવે તો કે અંદર જે આપેલું છે, હવે અંદર જે આપેલું છે હા એ બસ આજ તેન આજ જાણી જોઈને કે આજે 5મું ચેપ્ટર છે ને હું આમ તો સ્કીપ કરવાનો છું, મારે તો એ કાંઈ કરવું જ નથી. એટલે ઇક્વિટી અને ગુણોત્તર, લાંબા ગાળાના દેવા છેદમાં માલિકીના ભંડોળો આ કઈ બાજુ આવે એ આપણે અહીંયા જોઈ લઈશું. તો સૌપ્રથમ આપણને લેણદાર આપ્યું છે, લેણદારો. લેણદારો આવે કઈ બાજુ? તો કે સાહેબ લેણદારો આવે વેપારી દેવા. વેપારી દેવા એટલે કે ચાલુ જવાબદારી. બિનચાલુ મિલકત, તો કે બિનચાલુ મિલકત આપણને બેઠી આપી દીધી છે દેવી હુંડી. દેવી હુંડી આવે વેપારી દેવા એટલે ચાલુ જવાબદારીની અંદર જોતા જજો હો. ત્યાર પછી ચાલુ મિલકત, તો ચાલુ મિલકત આપણને બેઠી આપી દીધી છે. ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવવાના બાકી એટલે દેવાના બાકી. અન્ય ચાલુ જવાબદારી ચાલુ જવાબદારીમાં આવશે. અને કુલ દેવા, કુલ દેવા એટલે ચાલુ દેવા બિનચાલુ દેવાનું ટોટલ એટલે કુલ દેવા. ચાલુ દેવા બિનચાલુ દેવાનું ટોટલ એટલે કુલ દેવા. ચલો સાહેબ બધું આવી ગયું છે. હવે તો કે આ બેનું ટોટલ જેટલું થાય એટલું ટોટલ આનું થાય. આના ટોટલમાંથી આ બધી વિગત, આ બધી વિગત બાદ કરો એટલે શેર હોલ્ડર ભંડોળ મળી જાય. ક્લિયર? ચાલો એના પછી તો કે એના પછી સેમ દાખલો, ગણવાની રીત પણ સેમ, રાઈટ? ત્યાર પછી તો કે માલિકી ગુણોત્તર. કેવો ગુણોત્તર? માલિકી ગુણોત્તર. માલિકી ગુણોત્તર જોતા પહેલા સૌપ્રથમ પોલ લઈ લેવી. ઓકે ચાલો જોઈએ. સૌપ્રથમ આપણને કીધું છે કે સંજુ કંપની લિમિટેડ નીચે આપેલી વિગતોના આધારે માલિકી ગુણોત્તર શોધો. કયો ગુણોત્તર કીધો છે? માલિકી ગુણોત્તર. ચાલો સૌપ્રથમ માલિકી ગુણોત્તરનું સૂત્ર નામમાં જ ગુણ છે માલિકી. માલિકી ભંડોળ છેદમાં કુલ મિલકત. માલિકી ભંડોળ છેદમાં કુલ મિલકત. સાહેબ માલિકી ભંડોળ એટલે શેર હોલ્ડર ભંડોળ. શેર હોલ્ડર્સ ભંડોળ. રેડી? શેર હોલ્ડર ભંડોળ. શેર હોલ્ડર ભંડોળમાં આપણે જોવા જઈએ તો સાહેબ આ આપી દીધું છે, પાકું સરવૈયા આપણને આપી દીધું છે. પાકા સરવૈયામાં સાહેબ 2 અંગ, પાકા સરવૈયાના 2 અંગ ઇક્વિટી ને જવાબદારી અને મિલકતો. ઇક્વિટી ને જવાબદારીની અંદર પાછા 3 ભાગ. ઇક્વિટી ને જવાબદારીની અંદર 3 ભાગ. પહેલું છે પ્રેફરન્સ શેર, સોરી શેર હોલ્ડર ભંડોળ, બીજું બિન ચાલુ મિલકત અને ચાલુ જવાબદારી. શેર હોલ્ડર ભંડોળ, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. મિલકતોમાં બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત. અંદર જે રકમ આપી છે આની અંદર મૂકી દો ને, અને સૂત્ર આવડતું હોય ને સાહેબ આ દાખલો એકદમ ભાવિનભાઈ બોલો મસ્ત મજાનો થઈ જાય. એકદમ મસ્ત મજાનો દાખલા ઓપ્શન. પેલા ભાવિનભાઈ કઈક બોલતા હતા કે હજી આવશે હો.
યુટ્યુબ ઉપર MCQ આવશે. રવિવારે છે, આ રવિવારે જોડાઈ જજો 10 વાગે. આ રવિવારે 10 વાગે MCQ છે ભાઈ, MCQ 10 વાગે. યસ, ચલો બીજું કઈ? ભાવિનભાઈ હજી શું કરે છે? બધા ચેપ્ટરના જોશું, કેટલા ચેપ્ટરના છે. સન્ડે શેની એક્ઝામ છે? આઈ થિંક એકાઉન્ટની જશે. નહીં, ઇંગ્લિશની બાકી છે ને. આજે બનાવીને હું મોકલી દઈશ. શેની છે ને, ઇંગ્લિશની આવી ગઈ. ઓકે, તો એકાઉન્ટની જશે. તો એકાઉન્ટની જશે. ઇંગ્લિશ પછી એકાઉન્ટ. ઓકે, ચાલ. હા, નહીં 100 માર્કની નહીં રાખીએ. જોઈએ, હમણાં વિચારીને જોઈએ. ટાઈમ કદાચ ચેન્જ કરવો પડે ને તો ચેન્જ કરી દઈશું. પ્રેક્ટિસ માટેના પેપર આવી જશે. ઓકે, પ્રેક્ટિસ માટેના જે પેપર હોય ને એ આપણે મોકલી દઈશું. એવું કંઈક રાખશું, ગોઠવશું. તમે ગમે ત્યારે પ્રેક્ટિસ કરી શકો. ચાલો, સાહેબ, વ્યાજ આવરણ ગુણોત્તર. વ્યાજ આવરણ ગુણોત્તર. ઓકે, ચાલો. વ્યાજ આવરણ ગુણોત્તર એટલે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો છેદમાં લાંબા ગાળાના દેવાનું વ્યાજ. હવે અહીંયા જોવા જઈએ તો કે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો નથી, પછીનો નફો આપ્યો છે. તો આ પેલા ઓલા જેવું થયું કે શરૂની મૂડી હોય, શરૂની મૂડી, એ શરૂની મૂડીમાં નફો પ્લસ કરો અને ઉપાડ માઇનસ કરો તો આપણને આખરની મૂડી મળે. અહીંયા એવું જ થયું. પછીનો નફો આપ્યો છે, શરૂનો નફો ગોતવાનો છે, એટલે વ્યાજ આપણે ઓપોઝિટ એટલે કે પ્લસ કરવું પડશે. તો લાંબા ગાળાના દેવાનું વ્યાજ. ક્લિયર? વ્યાજ અને કરવેરા પહેલાનો નફો બરાબર વ્યાજ અને કરવેરા પછીનો નફો, એટલે કે 7,50,000 પ્લસ કરવેરા. કરવેરા માઇનસ થાય, કરવેરા માઇનસ થાય, પણ નીચેથી ઉપર તરફ જવાનું છે ને, એટલે કરવેરા પ્લસ કર્યા કેટલા? 2,50,000. પછી તો કે લાંબા ગાળાના દેવાનું વ્યાજ માઇનસ થાય, પણ અહીંયા શું કરવું પડશે? પ્લસ. આના 2,00,000, આના 1,20,000, એટલે ટોટલ 3,20,000, એટલે આપણને મળી ગયું 13,20,000. 13,20,000 અને નીચે છે લાંબા ગાળાના દેવાનું વ્યાજ 2,00,000, 1,20,000, એટલે 3,20,000 મૂકી દો, એટલે આપણને સમય મળી જશે 4.13 વાર વખત અથવા તો ગણું. ત્યાર પછી સ્ટોક ઉથલો. આના ઘણા નામ છે, ઘણા નામ છે. પેલા હરિતારા નામ છે 1000 ને, એની જેમ આના 4-5 નામ છે. સ્ટોક ચલન દર, સ્ટોક ઉથલો, સ્ટોક ફેરબદલી દર, સ્ટોક ટર્નઓવર દર, આવા ઘણા નામ છે. આ કોઈ પણ નામ તમે વાપરી શકો છો, કોઈ પણ નામ તમે વાપરી શકો છો. વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. વેચેલ માલની પડતરના સૂત્ર હતા કે શરૂનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. ત્યાર પછી તો કે બીજું સૂત્ર હતું વપરાયેલ માલની પડતર પ્લસ વપરાયેલ માલની પડતર પ્લસ મજૂરી, એટલે વેચેલ માલની પડતર. ઓકે, આ એ જોશું હવે. અને ત્યાર પછી તો કે ત્યાર પછી ત્રીજું સૂત્ર હતું કે વેચાણ માઇનસ કાચો નફો અથવા વેચાણ પ્લસ કાચી ખોટ. વેચેલ માલની પડતરના એટલા સૂત્ર હતા. ક્લિયર? એમાંથી અહીંયા કયું સૂત્ર લાગુ પડે છે? અહીંયા કયું સૂત્ર લાગુ પડે છે? તો કે અહીંયા સાહેબ એક સૂત્ર લાગુ પડે છે, શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. વેચેલ માલની પડતર. સરેરાશ સ્ટોક એટલે શરૂનો સ્ટોક માઇનસ પ્લસ આખરનો સ્ટોક છેદમાં 2. થઈ ગયું? યસ સર. ક્લિયર? ચાલ. એના પછી તો કે કાર્યશીલ મૂડીનો ઉથલો છે, અને એના પછી આ દાખલા એક પાકો કરી નાખજો. મેં તમને ટોટલ 3 દાખલા કીધા. મેં તમને ટોટલ કેટલા દાખલા કીધા? 3 દાખલા કીધા. જો આવે તો લખી નાખવાનું, ન આવે તો આપણે ક્યાં ક્યાં જાય છે. રેડી? આગળ તમે ભણશો ત્યાં કામમાં આવશે. 3 દાખલા કીધા. પહેલો દાખલો કીધો આ લેણદાર દેવાદાર 2. હો, લેણદાર દેવાદાર. આ દાખલો પાકો કરી નાખજો. લેણદાર અને દેવાદાર.
બીજો દાખલો તમને કીધો તો મેં આ દાખલો પાકો કરી નાખજો. ત્રીજો દાખલો એક કઈ કીધો છે નહીં. ત્રીજો દાખલો છે ને આ દેવા ઇક્વિટી વાળો કરી નાખજો. આ 3 દાખલા પાકા કરીને જાજો, ગણીને જાજો. આ 3 દાખલા ગમે ત્યારે પૂછાય તો પ્રેક્ટિસ કરી નાખવી. 3 દાખલાની ગમે ત્યારે પૂછાય પ્રેક્ટિસ કરી નાખવાની. ક્લિયર? ઓકે, ચાલો હવે તો કે સાહેબ હવે આપણી પાસે 15 મિનિટ છે. હજી આપણી પાસે 15 મિનિટ છે. મેં આ ઝડપથી પૂરું કર્યું છે. હજુ થોડુંક હતું પણ મને એવું લાગ્યું કે નહીં, આપણે જે ચેપ્ટર નંબર 2 છે એ ચેપ્ટર નંબર 2 માં થોડું ઘણું આપણે જોવું જોઈએ. ઘણા બાળકોને ઘણી ખરી ખબર પડતી નથી. तो मेरे को ऐसा लगा कि चैप्टर नंबर 2 जो होता है ना वो चैप्टर नंबर 2 में चलो आमाथी મને કહેશે કોને પરફેક્ટ એકદમ મસ્ત સિંગલ અસર આપતા આવડે છે. સિંગલ અસરો કોને એકદમ મસ્ત આવડે છે? બધાને? ઓકે, નથી આવડતી એ ના પાડે. નથી આવડતી એ ના પાડે કે સાહેબ સિંગલ અસરમાં થોડીક આમ મૂંઝવણ થાય છે. સિંગલ અસર. ઓહો, ઘણા બધા છે ના પાડવા વાળા, ભૂલ પડે છે. ઓકે, ચાલો, જેને આવડે છે એ રિવિઝન કરજો. જેને આવડે છે એ રિવિઝન કરજો અને જેને નથી આવડતી એને હું અહીંયા શીખવાડું છું. જો ધ્યાનથી સાંભળજો. રેડી? આપણે એક શીખવાડવાથી ઘણા બધાને 2-4 માર્કનો ફાયદો થતો હોય તો એનું પુણ્ય આપણને પણ મળશે. પણ એની પહેલા એક પોલ લઈ લઉં છું. ક્લિયર? એક સરસ મજાનો પોલ લઈ લઉં છું. સર ડિવિડન્ડ કઈ બાજુ આવે? રકમ કઈ બાજુ છે ને એના ઉપર આધાર રાખે. રકમ કઈ બાજુ છે એના ઉપર આધાર રાખે. તમે ગમે ત્યારે કોઈ પણ દાખલો ગણો ને મારા ભાઈ, કોઈ પણ દાખલો ગણો ને ગમે ત્યારે તમારે છે ને પેલા રકમ ઉપર ધ્યાન રાખવાનું. તમારે કોના ઉપર ધ્યાન રાખવાનું? રકમ ઉપર ધ્યાન રાખવાનું. ક્લિયર? કે સાહેબ રકમ ઉધાર બાજુ આપી છે કે જમા બાજુ આપી છે? આની પહેલા મેં તમને ઓલું કીધું ખબર છે, નર્મદાના 10% બોન્ડ, નર્મદાના 10% બોન્ડ વાળું કીધું તું મેં તમને. 2018 નો જે દાખલો હતો ને એની અંદર હતું કે સાહેબ રકમ ઉધાર બાજુ આપી હતી અને આપણને ખ્યાલ છે ત્યાં સુધી લાંબા ગાળાના ઉછીના નાણાં. આપણને ખ્યાલ છે ત્યાં સુધી લાંબા ગાળાના ઉછીના નાણાં. પણ ક્યારે રકમ જમા બાજુ હોય તો, રકમ તો સાહેબ ઉધાર બાજુ છે, ઉધાર બાજુ. તો કે સાહેબ બિન ચાલુ મિલકતમાં આવે. મિલકત મીન્સ રોકાણ, બિન ચાલુ રોકાણ. ઓકે, આ ધ્યાન રાખજો. અહીંયા પણ એ જ કરવાનું છે મારા ભાઈ. હું અહીંયા એ જ શીખવાડવા આવ્યો છું તમને. કરવેરાની જોગવાઈ એટલે ટૂંકા ગાળાની જોગવાઈ આવે. રેડી? ટૂંકા ગાળાની જોગવાઈ. સાહેબ અહીંયા હું શીખવાડવા આવ્યો છું સિંગલ અસર. અત્યારે હું ખાલી શીખવાડું છું. સિંગલ અસર કરતા શીખવાડું છું કઈ રીતે યાદ રાખવું. ચલો સૌપ્રથમ ઉધાર બાજુથી શરૂઆત કરો. એનો મતલબ એમ, કાં તો વેપાર ખાતાની ઉધાર બાજુ, કાં તો નફા નુકસાનની ઉધાર ખાતું, કાં તો નફા નુકસાન ફાળવણીની ઉધાર બાજુ, કાં તો મૂડીની ઉધાર બાજુ, કાં તો મિલકત લેણા. આ 5 માંથી એકમાં આવશે. ઉધાર વાળી રકમ ઉધાર બાજુ જ આવે. સરે મને એવું શીખવાડ્યું છે વેપાર, નફા નુકસાન, ફાળવણી, મૂડી અને પાકું સરવૈયું એની ઉધાર બાજુ જ આપણે જોઈ લઈએ. ક્લિયર? ચાલો સૌપ્રથમ ઉપાડ કઈ બાજુ આવશે? તો કે સાહેબ મૂડી ખાતાની ઉધાર બાજુ. મૂડી ખાતાની ઉધાર બાજુ. ક્લિયર? ત્યાર પછી કામ ચલાવ લોન. પણ તમે સાહેબ કામ ચલાવ તમે નામમાં જ ગુણ આપી દીધો. હજી હમણાં હતી કામ ચલાવ લોન.
ભાઈ કામ ચલાવ લોન ક્યાં આવે? હજી હમણાં જ હતી, દાખલાની અંદર હતું ચેપ્ટર નંબર 5 ની અંદર. ચાલુ એમ મૂડી, હા એમ મૂડી દેવા બાજુ, એમ મૂડી દેવા જેવો બાજુ, પણ કંપનીના વાર્ષિક હિસાબમાં કામ ચલાવ લોન, કંપનીના વાર્ષિક હિસાબમાં કામ ચલાવ એટલે 12 માસથી ઓછું, ટૂંકા ગાળાનું, ટૂંકા ગાળાનું. હે ટૂંકા ગાળાની લોન અને ધિરાણ ક્યાંથી આવે મારા ભાઈ? ટૂંકા ગાળાની લોન અને ધિરાણ તો મિલકતો બાજુ આવે. ઉછીના નાના રેડી, લોન અને ધિરાણ તો સાહેબ મિલકતો બાજુ હોય. હો યાદ રાખજો. चलो साहब, खरीदी, खरीदी बच्चे बच्चे को जानता है, व्यापार खातानी उधार बाजू. ત્યાર પછી માલ પરત. સાહેબ આમાં કાંઈ ખબર પડતી નથી, પણ આ પરત શબ્દ આપ્યો છે, ઉધાર બાજુ છે, તો ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત ક્યારેય ઉધાર ન હોય. ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત ક્યારેય ઉધાર ન હોય. તો આને શું કહેવાય? વેચાણ પરત. આમ સીધું જ લખ, ઓલામ ન લખતા હો, બોર્ડના પેપરમાં આવું ન લખતા, પહેલે જ કહી દઉં છું. ત્યાર પછી માલ સ્ટોક. સાહેબ માલ સ્ટોકમાં ખબર નથી પડતી, પણ ચોથો મહિનો છે એટલે શરૂનો સ્ટોક કહેવાય. ચોથો મહિનો છે એટલે શરૂનો સ્ટોક કહેવાય. જો આની બદલે આવું લખ્યું હોત ને, માલ સ્ટોક 31/3/23, તો હું ક્યાં લખું? માલ સ્ટોક 31/3/23, તો કઈ બાજુ લખું? યસ, મિલકત લેણા બાજુ મારા ભાઈ. વેપાર ખાતાને ઉધાર બાજુ થોડું આવે. કઈ બાજુ આવે? મિલકત લેણા બાજુ. પણ સાહેબ અહીંયા તો માલ સ્ટોક આપણને આવો કહી દીધો છે, માલ સ્ટોક ચોથો મહિનો છે, તો કઈ બાજુ આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. ક્લિયર? ક્લિયર ને? અહીંયા સાહેબ આપ્યું હોત તો માલ સ્ટોક, આમ જ કીધું છે માલ સ્ટોક 32,000, તો હું ક્યાં લખું? હાલો, માલ સ્ટોક 32,000 ક્યાં લખું સાહેબ? જમા બાજુ છે એ મારા ભાઈ, મિલકત લેણા વાળા જમા બાજુ છે, જમા બાજુ. યસ, સિમ્પલ, વેપાર ખાતાની જમા બાજુ. ક્લિયર? નિયમ નથી ભૂલવાનો. જમા એટલે જમા જ થવું જોઈએ, જમા એટલે જમા જ થવું જોઈએ. ક્લિયર? બાકી બીવાનું તો કોઈથી નથી, ગમે એ આવી જાય. 5 મિનિટ વહેલા આવે, 10 મિનિટ વહેલા આવે કે 15 મિનિટ વહેલા આવે, બીવાનું કોઈથી નથી. આપણે આપણી રીતે જ હાલવાનું છે. હાલો, ક્યાં પગ્યા હતા? તો કે સાહેબ પગાર. હવે જો મયુર સર પાસેથી એક વસ્તુ જાણવા મળી. મયુર સર પાસેથી, મયુર સરને હું કહેતો હતો સાહેબ આમાં મને છે ને વેપાર ખાતાની ઉધાર બાજુ ક્યાં આવે, નફા નુકસાનની ઉધાર બાજુ ક્યાં આવે? મને કે જો ભાઈ, મયુર સર શેના માટે જાણીતા છે? શેના માટે જાણીતા છે? યસ, સંસારના નિયમ માટે. આ તમે ખોટું કહો છો. મયુર સર સંસારના નિયમ માટે જાણીતા છે. એટલે મયુર સરે મને શું કીધું ખબર છે? જો ભાઈ, તને જે સમજાતો ન હોય, તને એવું લાગે કે જે ખર્ચો છે, તને જો સમજાતો ન હોય ને, એ વેપાર ખાતામાં જવા દે. અને જે ખર્ચો તને સમજાય ને, એ નફા નુકસાન ખાતામાં જવા દે. મેં કીધું કાંઈ નહીં, ટ્રાય કરીશું એક વખત, કે જે મને ખર્ચો સમજાતો નથી એ વેપાર ખાતામાં જવા દો, અને જે સમજાય છે ને નફા નુકસાન ખાતામાં જવા દો. હાલો આગળ વધું છું. તો એના ઉપરથી એવું તારણ નીકળ્યું કે મજૂરી, આવક માલ ગાડા ભાડું અને અટપટા ખર્ચા. અટપટા ખર્ચા એટલે જે સમજાય નહીં ને એને અટપટું કહેવાય. આ જે વ્યક્તિ આપણને આમ વારા ઘડીએ ફરી જતો હોય, કાંક આમ ફરે, કાંક આમ ફરે, આમ ફરે, આ કેવો અટપટો છે માણા, આ સમજાતો જ નથી, કેવો અટપટો માણસ હતો, એમ કે ને. એમ અટપટા ખર્ચા, મજૂરી, આવક માલ ગાડા ભાડું ને અટપટા ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ. બાકી બધું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જોઈ લ્યો સાહેબ પગાર. હા સાહેબ પગાર તો સમજાય જ ને, પગાર ચૂકવવો પડે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓફિસ ખર્ચ. સાહેબ ઓફિસ શરૂ કરી હોય તો ખર્ચો થાય જ ને, બધાને સમજાય. અચ્છા સમજાય છે, ઓકે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આમાં ગાભા, મજૂરી, આવક માલ ગાડા ભાડું, ઓકે. હા, વેપાર ખાતાની ઉધાર બાજુ. જાવક માલ ગાડા ભાડું, જામા ગાભા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઘાલખાત. સાહેબ ઘાલખાત એટલે અમને યાદ જ છે સાહેબ, સમજાઈ જાય છે. ઘાલખાત એટલે સમજાઈ જાય છે, સમજાઈ જાય છે. હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. દેવાદારો. દેવાદારને ખર્ચો ન કહેવાય, દેવાદારને ખર્ચો ન કહેવાય. તો
તો 4 ખાતા ગયા. હો, ખર્ચો ન થાય ને તો 4 ખાતા ગયા, બચ્યું પાકું સરવૈયું. પાકા સરવૈયાની ઉધાર બાજુ એટલે મિલકત લેણા. ક્લિયર? ત્યાર પછી તો કે લેણી હુંડી, લેણી લેણી લેણા, મિલકત લેણા. હાથ પર રોકડ, સાહેબ આમાં પાછળ ખર્ચ બર્ચ કાંઈ આપ્યું જ નથી. હાથ પર રોકડ ખાલી એવું જ કીધું છે, ખર્ચો નથી આપ્યો તો શું કરું? 4 ખાતા ગયા, ખર્ચો ન આપ્યો તો 4 ખાતા ગયા, એક જ વિધ્યું પાકું સરવૈયું. પાકા સરવૈયાની ઉધાર બાજુ મિલકત લેણા. સાહેબ રોસી બેસી 5 મિલે, તમે શીખવાડ્યું છે 5 મિલે રોકાણો. રોકાણોને કહેવાય મિલકત. રોકાણોને શું કહેવાય? મિલકત. મિલકત ક્યાં આવે સાહેબ? મિલકત મિલકત લેણા બાજુ. યંત્ર મિલકત, આ પણ મિલકત. એ તો ખબર જ છે, ઘણા ડાયા થાય હો સર. મકાનને તો ખર્ચો જ કહેવાય ને. મકાનને શું કહેવાય? ખર્ચો. ખર્ચો કરો તો જ મકાન આવે ને. પછી એ મકાન આપણી પાસે રહેવાનું છે એટલે મિલકત કહેવાય. હવે ઓફિસ ખર્ચ છે, હાલો ખર્ચો છે, ઓફિસ ખર્ચને ખર્ચો કહેવાય, આપણી પાસે રહેવાનો જ. ઓફિસ ખર્ચો આપણી પાસે રહેવાનો છે ના, તો ક્યાંથી હોય? ક્લિયર? હવે સાહેબ હવે જમા આવ્યું એટલે બધું જ કઈ બાજુ? જમા બાજુ. આપણે કેટલા પોલ થઈ ગયા? 3 થઈ ગયા કે? ત્રણ થઈ ગયા ને? ઓકે, તો વાંધો નહીં. હાલો સાહેબ, મૂડી, મૂડી ખાતાની જમા બાજુ. ચાલુ ખાતા આપ્યા છે, ચાલુ ખાતા. જે રકમ જે આપી હોય ને, ટેકનિકલ ખર્ચા મારા ભાઈ ક્યાં આવે? ભાઈ ટેકનિકલ ખર્ચા કેવા ભાઈ ને ક્યાં આવે? પ્લાન્ટ યંત્રનો ઘસારો ટેકનિકલ ખર્ચા ક્યાં આવે? હા, વેપાર ખાતાની ઉધાર બાજુ. વેપાર ખાતાની ઉધાર બાજુ. રેડી? ચાલુ ખાતા, ચાલુ ખાતાની જમા બાજુ. ઉધાર હોય તો ઉધાર બાજુ લખે, જમા હોય તો જમા બાજુ લખે. વેચાણ તો કે વેપાર ખાતાની જમા બાજુ. માલ પરત, આ વેચાણ છે તો આ વેચાણ પરત હોય જ નહીં, આને કહેવાય ખરીદ પરત. ઘાલખાદ અનામત, ઘાલખાદ અનામત નફા નુકસાનની જમા બાજુ અથવા મૂડી દેવા બાજુ. પણ વેપાર ખાતા, સોરી, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માઇનસ કરવાનું. રેડી? ઉધાર બાજુ માઇનસ. બેંક લોન સાહેબ મૂડી દેવા બાજુ. આવક નો કહેવાય, આ બાજુ બધી આવક આવે હો, બધી આવક હોય ને આવક, એ આ બાજુ આવે. લેણદાર, વેપારીને થોડી કઈ આવક કહેવાય. દેવી હુંડી, દેવી હુંડી થોડી કઈ આવક કહેવાય. લીધેલી લોન આવક થોડી કહેવાય. સામાન્ય અનામત. સિમ્પલ છે, બધું જ સિમ્પલ. રેડી? તો આવી રીતના જરા પાકું કરી નાખજો. અને પછીના કાલે કા પરમ દિવસે કે સોમવારે જ્યારે લેક્ચર હોય ત્યારે પાછા આપણું બીજું ચેપ્ટર પાછું લઈ લઈશું. ઓકે, બીજું ચેપ્ટર પાછું લઈ લઈશું. ફટોફટ પોલ માટે હો જાઓ તૈયાર. નીચેનામાંથી કયું વિધાન હિસાબી ગુણોત્તર માટે સાચું છે? કયું હિસાબી ગુણોત્તર માટે સાચું છે? યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. 86 જણાનો જવાબ એકદમ સાચો છે. આપેલ તમામ ભાઈ હરીફોઈ સાથે સરખામણી થાય, પેઢી દ્વારા વિકસાવેલ ગુણોત્તર સાથે થાય, ઉદ્યોગનો ગણ થાય, સબ કુછ હોતા है. ચાલો એના પછી બીજું, નીચેનામાંથી કયા ગુણોત્તરનો સમાવેશ પ્રણાલીગત વર્ગીકરણમાં થાય? પ્રણાલીગત વર્ગીકરણ. ચાલો ઝડપથી ઝડપથી ઝડપથી. પ્રણાલીગત વર્ગીકરણ. અરે રે, મિશ્ર ગુણોત્તર એક જ અલગ પડે છે ભાઈ. 4 ગુણોત્તર આવે એમાં એક જ અલગ પડે છે. જો, તરલતાનો ગુણોત્તર, નફાકારકતાનો ગુણોત્તર, 1 માર્કમાં પરીક્ષામાં પૂછાય, 1 માર્કમાં પરીક્ષામાં પૂછાય, 1 માર્કમાં. તરલતાનો ગુણોત્તર, નફાકારકતાનો ગુણોત્તર, સદ્ધરતાનો ગુણોત્તર અને પ્રવૃત્તિનો ગુણોત્તર. ક્લિયર ને? એ બધા એક હરખા. અને મિશ્ર ગુણોત્તર છે ને એ એક અલગ છે. ક્લિયર? ચાલો ત્રીજો સવાલ, નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઉપજ આધારિત ગુણોત્તર છે? મારા ભાઈ, ઉપજ આધારિત ગુણોત્તર છે.
યસ, એ અને બી બંને. કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, કામગીરી ગુણોત્તર, કામગીરી નફાનો ગુણોત્તર, 4 ગુણોત્તર આવે સાહેબ, 4 ગુણોત્તર ઉપજ આધારિત. સોરી, માફ કરજો, બે જ આવશે. કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર બંને ઉપજ આધારિત છે. હવે હું લીડર બોર્ડ જોઉં છું. જોઈ લ્યો, પરદેશી જાના નહીં, પણ મોરી કે ગુજરાત મોરી મોરી રે. હે, પરદેશી જાના નહીં તો ઓલો કે સાહેબ ગુજરાત મોરી મોરી રે. કાંઈ વાંધો નહીં. अभिषेक के भाई अभी तो हम खड़े हैं तो रहनुमा के પેલું રહેનુમા વાળું કે ગીત આવે છે ખબર છે, શાહરુખ ખાન વાળું. લોણી થી મને ધૂણી યાદ આવી, ધૂણી રે ધખાવી બેલી. પ્રિયાંશીબેન, વિકાસભાઈ, રિદ્ધિ, ધ્રુવીન અને પાર્થ. રાઈટ? ખોટું બોલ્યા એવું થયું. લીડર બોર્ડમાં આન્સર સી દેખાય છે. નીચેનામાંથી પાકા સરવૈયાના ગુણોત્તર કયો છે? પાકા સરવૈયાનો ગુણોત્તર કીધો છે, હું પછી જોઈ લેશો ભાઈ. પાકા સરવૈયાનો ગુણોત્તર કીધો છે. સાલું ગુણોત્તર. કેવો ગુણોત્તર? સાલું ગુણોત્તર. અને એના પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ પ્રવાહી ગુણોત્તર એ ખાલી જગ્યા છે. પ્રવાહી ગુણોત્તર એ ખાલી જગ્યા છે ભાઈ. તરલતાનું માપ છે, બધાને ખબર છે, પ્રવાહી તરલતાનું માપ છે. બી ઇઝ રાઈટ આન્સર. એન્ડ શો લીડર બોર્ડ. તો કે સાહેબ સબ કુછ ભુલા દેંગે. કીર્તિએ પોતાની કીર્તિ પ્રસ્થાપિત કરી અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. રાઈટ? તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર થાય છે. ફરી વખત મળીશું નવા ક્લાસ સાથે, નવા ટોપિક સાથે, નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.